સુરત ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પહેલી ગુજરાત સ્ટેટની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। ડીજીપીનું સુરત પોલીસ કમિશનર સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરી પોલીસ અધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરી હતી। આ કોન્ફરન્સમાં સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરાના પોલીસ કમિશનર તેમજ 9 રેન્જ આઈજી સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા। શહેર અને જિલ્લાના પોલીસ વડાએ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। રાજ્યની કાયદો અને વ્યવસ્થાની બાબતે પણ ચર્ચા વિચારણા કરી હતી। આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ડિસેમ્બર 2024માં ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ એકમોમાં જે કામગીરી થઈ છે અને આખા વર્ષ 2024 દરમિયાન જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવી અને તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ તરફથી એમના કાર્યક્ષેત્રમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે પ્રેઝન્ટેશન્સ એક પછી એક રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશન્સમાં જે કંઈ વિષયો ઉપસ્થિત કરવામાં આવી તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યમાં ગુજરાત પોલીસની કામગીરી કેમ વધુ અસરકારક બને, વધુ પરિણામલક્ષી બને, વધુ પ્રજાલક્ષી બને, એ માટે કઈ કઈ કાર્યવાહી કરી શકાય એના માટે એક રોડ મેપ તૈયાર કરવા માટેનું પણ આજે કાર્યવાહી